તો સૌથી પહેલાં આજે સપ્તાહનો છેલ્લો દિવસ હતો એટલે સાપ્તાહિક બજારની વાત કરી લઈએ તો આ સપ્તાહે જે યુદ્ધને કારણે બજારની અંદર આપણને એક મોટું દબાણ આવતું દેખાયું છે. ખાસ કરીને જો નિફ્ટી અને સેન્સેક્સ આ અઠવાડિયે તમને ઓલમોસ્ટ 3% જેટલા આપણને ઘટતા દેખાયા છે અને નિફ્ટી બેંકની વાત કરીએ તો સૌથી વધારે દબાણ અહીંયા જે જોવા મળ્યું 4.5% જેટલું સાપ્તાહિક ધોરણે નિફ્ટી બેંક ઘટ્યું છે. અને ખાસ કરીને મિડકેપ અને સ્મોલ કેપની વાત કરશો તો ત્યાં પણ તમને આ સપ્તાહે દબાણ તરફી કારોબાર જોવા મળ્યું છે, જે ઓલમોસ્ટ 3 અને 2.5% રિસ્પેક્ટિવલી અહીંયાથી આ સપ્તાહે ઘટ્યા છે. પરંતુ આજના દિવસે આવો હવે ગઈકાલે આપણે થોડીક રાહતની રેલી જોવા મળી હતી, પરંતુ આજે ફરી પાછું સવારથી આપણને બજારની અંદર દબાણ આવતું જોવા મળ્યું અને છેલ્લા અડધો કલાકની અંદર એ દબાણ વધ્યું. આજના દિવસે જુઓ તમને ખાસ કરીને નિફ્ટી 24,500ની નીચે બંધ થયો છે, સેન્સેક્સમાં 1000 પોઈન્ટનો ઘટાડો રહ્યો અને સૌથી વધારે ઘટાડો આજે તમને નિફ્ટી બેંકની અંદર આવતો દેખાયો છે. જો ઓલમોસ્ટ 2% જેટલો ઘટ્યો છે અને 57,800ની નીચે બેંક નિફ્ટી આજે આવીને બંધ થયો છે. વેલ મિડ કેપ અને સ્મોલ કેપમાં આજે રિલેટિવલી તમને થોડુંક અંડર પરફોર્મન્સ હતું, કારણ કે જો અહીંયા તમને મિડ કેપની અંદર લગભગ 0.5% ઘટાડો હતો, સ્મોલ કેપ પણ થોડુંક સામાન્ય ઘટીને બંધ થયું. દિવસ દરમિયાન અહીંયા તેજી પણ જોવા મળી હતી, પરંતુ તેજી નથી ટકી શકી. આ સેક્ટરની અંદર ખાસ કરીને આજે જો નિફ્ટી બેંકનો ઘટાડો જેટલો મોટો હતો કે તમને પ્રાઇવેટ બેંક, પીએસયુ બેંક બંનેમાં એક મોટો ઘટાડો આવતો દેખાયો. ફિન નિફ્ટી આજે તમને ઘટીને બંધ થઈ છે અને આ ઉપરાંત રિયલ્ટી સ્ટોક્સમાં પણ આજે તમને દબાણ આવતું જોવા મળ્યું છે. જો કે આજની દિવસમાં તમને ડિફેન્સ સ્ટોક્સ ફરી પાછા એક વખત સારી તેજી સાથે બંધ થતા દેખાયા અને સરકારી કંપનીઓમાં, કારણ કે ડિફેન્સ સ્ટોકમાં તેજી હતી, થોડીક અસર તમને સરકારી કંપનીઓ પર પણ આવતી દેખાય. નિફ્ટીના ફ્રન્ટ પરથી જાંગડી આજે ઘટાડો જોવા મળ્યો. એમાં જો દિગ્ગજ બેંકોનો સમાવેશ છે, આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેંક જેવી બેંકમાં મોટો ઘટાડો રહ્યો. શ્રીરામ ફાઇનાન્સ, ઇટરનલ જેવા કાઉન્ટર ઓલમોસ્ટ 3% જેટલા ઘટ્યા છે. પરંતુ આ ખરાબ બજારની અંદર પણ તમારે વાત કરવી જોઈએ બીઈએલની, કારણ કે એક નવા શિખર પર આજે આપણને બંધ થતો દેખાયો છે. ઘણા જૂથ શેર હતા કે જે નિફ્ટીની અંદર તેજી દર્શાવી છે, એમાંથી બીઈએલમાં એક સારી મજબૂતી જોવા મળી છે. આ ઉપરાંત રિલાયન્સ, ઓએનજીસી, એનટીપીસીમાં પણ આજે તમને ખરીદદારી આવતી જોવા મળી. વાત કરી લઈએ ખાસ કરીને મિડકેપની તો જુઓ ગોદરેજ પ્રોપર્ટીઝમાં જે સારો એવો ઘટાડો રહ્યો. અશોક લેલેન્ડ, એચપીસીએલ, જીએમઆર એરપોર્ટ તમને ઘટીને બંધ થતા દેખાયા છે, પરંતુ અહીંયા પણ જ્યાં તેજી હતી એમાં ડિફેન્સ કાઉન્ટર હતા. ભારત ડાયનામિક્સ, કોચિન શિપયાર્ડમાં તેજી રહી. પરસિસ્ટન્ટ અને એસઆરએફ પણ થોડાક પોઝિટિવ આજના દિવસે બંધ થયા છે. હવે જુઓ ખાસ કરીને આપણે એક મહત્ત્વની જે ટ્રેડલાઇન હતી 24,600ની આજુબાજુ, એ આજના દિવસે બ્રેક કરી છે. એટલે આવતા અઠવાડિયે જો આપણે 24,600ને ફરી પાછા રિક્લેમ નથી કરતા તો કદાચ ઘટાડો અહીંયાથી વધી શકે એવું અત્યારે ખાસ કરીને નિષ્ણાંતોનું માનવું છે. એટલે આવતા અઠવાડિયે હવે એ જોવાનું રહેશે. કોઈ જો નેગેટિવ ન્યૂઝ નથી આવતા તો આપણને તેજી જોવા મળી શકે છે, પરંતુ વીકેન્ડ દરમિયાન જો કોઈ નેગેટિવ ન્યૂઝ આવે છે તો પછી કદાચ આ ઘટાડો આપણને આગળ વધતો દેખાઈ શકે.